હેલો ક્યુટીઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સવારમાં તો આપણે રેડી થઈને જવાનું હતું માતાજીએ મેલરીમાં. તો હું ને દીપ નીકળી ગયા મંદિરે જવા માટે. રસ્તામાંથી આપણે નાળિયેર લઈ લીધું કેમ કે આપણે પ્રસાદી માટે નાળિયેર લેવાનું હતું. આપણે પહોંચી ગયા મંદિરે, સરસ મજાના દર્શન કરી અને રિટર્નમાં થોડોક નાસ્તો લઈ લીધો કેમ કે આપણે જમવા માંગ્યો જોતો હતો. પછી હું રેડી થઈને ગઈ મમ્મીના ઘરે. મમ્મીના ઘરે ધ્રુવી માટે એક વસ્તુ આપવાની હતી તો એ આપવા ગઈ. મમ્મીએ તો આજે શેરડી લીધી હતી કેમ કે આજે હતી દેવ દિવાળી એટલા માટે. પછી આપણે થોડીક વાર મમ્મીના ઘરે આટા માટા માર્યા, મમ્મી સાથે વાતો કરી અને આવતા રહ્યા પાછા ઘરે આવીને મારે દીપને જવાનું હતું બહાર. આ દીપ મિરરમાં તો જો કેટલું બધું જોવે છે, ખબર નહીં શું. આપણે પહોંચી ગયા યુવતીના ઘરે. દીપને યુવતી કેટલી બધી વાતો કરે છે, એવી બધી શું વાતો હશે. અને પછી યુવતીના હાથમાં આવી ગઈ સાવેણી, એને રમવાનું ચાલુ કરી દીધું. પછી અમે બધા નીકળી ગયા બહાર જમવા જવા માટે. અમે પહોંચી ગયા સિમ્પલી સાઉથમાં ઢોસા ખાવા માટે. ફર્સ્ટ ટાઈમ છે, જોઈએ કેવા ઢોસા છે કે શું. પછી આમાં તો અંડરગ્રાઉન્ડ રેસ્ટોરન્ટ હતું. અમે પહોંચી ગયા ઢોસા ખાવા માટે. સરસ મજાના ઢોસા ખાતા હતા. ત્યાં નાનું બેબી ક્યુટ આવ્યું, એ દીપ સાથે રમતું હતું પણ યુવતી એને હેરાન કરી એને રોવડાવી દીધું. બહુ મજા આવતી હતી જોવામાં. આજે એને વાલ કરતી હતી પણ લાગતું હતું એને હેરાન કરે છે એટલે રોવા માંડી. પછી સરસ મજાનું જમી અને ઢોસા ખૂબ જ સરસ હતા. પછી આપણે લઈ લીધા ફટાકડા કેમ કે આજે તો દેવ દિવાળી હતી તો ફટાકડા તો ફોડવા જ પડે. પછી અમે બધાએ ફટાકડા લઈ અને રેસકોર્સ સાઈડ અમે ફટાકડા ફોડવા ગયા. દીપ જો આ સ્કાય શોટ કરતા હતા તો જોવાની મજા આવી ગઈ થોડીક વાર. પછી મેં ને યુવતીએ પણ ઘણા બધા ફટાકડા ફોડ્યા અને ડાન્સ કર્યો. યુવતીને તો બધા ફટાકડામાં ડાન્સ કરવા પડે. પછી આપણે પણ આ ફટાકડા ફોડતા હતા, થતો જ નહોતો. માંડ થયો, પછી ભાગવા પડ્યું. કાલે મળીશું, બાય.